6 વાગ્યા છે, 6 સવારના. એટલા બધા પક્ષીઓ છે ને, બોલે છે એમને ઊંઘ ઉડી જાય. પરવાએ શું તો છે, કેટલી વખત હમણાં અવાજ આવ્યો તો કેટલી વખત ઉઠ્યો. મોર બોલતા હોય અને અહીંયા સામે પોપટ બેઠા હોય, ચકલા છે, એટલો બધો અવાજ આવે છે. અને બાકી તો એક અહીંયા સવારમાં જે ઓલું આ મોર સામે છે, હા એ બોલતો એટલે એમાંય જગાડી જ દે બધાને. અધીરમાં વાતાવરણ શાંત હોય ને એટલે બસ સ્ટેન્ડમાં મૂકેલ છે ને એનો અવાજ હમણાં અહીંયા આવ્યો હતો એટલે ઊંઘ ઉડી ગઈ. બાકી અહીંયા 6:30 વાગ્યાના આસપાસ હમણાં બોલશે એટલે એમનેમ જ ઊંઘ ઉડી જાય. આ મોર બોલે ને એટલે ચકલા કેટલા બધા ભેગા થઈ જાય જો. એક્ઝેક્ટ 6:30 વાગ્યા છે. 6:30 વાગે બોલવાનું ચાલુ કરે. દેખાતું નથી. ગામમાં જેવી રીતે મોર મ્યુઝિક થી બોલે છે ને એવી રીતે ડેઈલી છે ને આ બધાય મોર સવારમાં ડેઈલી બોલતા હોય. મને કેટલા બધા મોર છે, કારણ કે એક તો અહીંયા જે ડુંગર છે અને એક અહીંયા ગઢ છે ને એવી 2-3 પ્લેસ છે કે જ્યાં બહુ ઝાઝા એવા મોર રહે છે. સવારમાં અત્યારમાં બહુ બધા મોરે જોવા મળે અને બોલે બહુ. અત્યારે ટેરેસ ઉપરથી જોઈએ ને એટલે બધાના છત ઉપર કે મેન જે નળિયાવાળું ઘર હોય ને હા એની ઉપર તો જોવા મળે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા છે ને સવારમાં ખબર જ છે બધાને, હમણાં તો 2 દિવસથી હું વિડીયોમાં બતાવું છું. મોર બોલે છે સવારમાં 6-6:30 વાગ્યામાં, એટલે ઊંઘ ઉડી જાય છે. 6 વાગ્યામાં બસ સ્ટેન્ડ બોલે તે એ સંભળાય એટલે હનુમાન ચાલીસા સવારમાં સાંભળવા મળે. અને 6:30 વાગ્યા એક્ઝેક્ટ સામે બોલું છે જો અહીંયા આ બાજુ છે અહીંયા. તો ઊંઘ ઉડી જાય. પરવાને પાછી ઊંઘ આવી ગઈ. પરવા અહીં સૂઈ ગયું છે અને ખુશી આજે સુધી છે મિત્તલ અંકી માસી પાસે, એટલે પરવાભાઈ સૂતા છે. અને હવે મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અમારી. સવારમાં આમે એટલા બધા ચકલા અને બધું બોલતું હોય ને એટલે એમને મેં ઊંઘ ઉડી જ જાય. સવારમાં રોજ જે મારે મિત્તલ આયરે સવારમાં વાતું કરવાની હોય અહીંયાથી. અમારે બેયનું વેકેશન હાલે છે અત્યારે. વેકેશન જનરલી આમ બધા સાથે કરવા જ આવે, બેનો બધા, એટલે અહીંયા બધા ભેગા સાથે રહે એટલે મજા આવે. ગુડ મોર્નિંગ. મારા કાકી અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. છાસ ને ચા બે હારે? ઈ તો કહું છું કે ચા ને છાસ બે હારે હોય, પાછળથી પીવાની. પાણી જગ્યાએ છાસ પી લેવાની. નાસ્તો તો હવે નીચે અહીંયા બનવા માંડ્યો છે. નીતરાવત એ જાડી, હાલો આપણે બેયને હમણાં સવારમાં ફરવા જવાનું છે. ઉઠી ગયા બચ્ચા? ગુડ મોર્નિંગ. નથી કરવું બચ્ચા, ત્યાં તડકો આવે, અંદર આવી જા. શું હોય તો અંદર આવી જા. કરવો મમ્માને ગુડ મોર્નિંગ નહીં કે ગુડ નાઇટ. સવારમાં પછી ઉઠીને ખાટલે શું હોય, અહીંયા પપ્પા સૂતા હતા એટલે ખાટલો હવે ખાલી થઈ ગયો એટલે વારો ન આવે ભાઈનો સાંજે, એટલે અહીંયા નીચે ગાદલામાં સૂતો હતો. હાલને બચ્ચું નાસ્તો કરવા માટે નાની બોલાવે. જો નાની બોલાવે છે પરવો હાલ એમ. તો તડકો આવે એટલે થોડીક વારમાં નીચે આવી જાજો. નાસ્તો ચાલુ થઈ ગયો છે અહીંયા, માખણ પરોઠા અને ચા. 7:30 વાગી ગયા છે ને હવે પહેલાં નાસ્તો કરી લેશું. નાસ્તો કરીને કાલે તો વાળી ગયા હતા, આજે તો ડુંગર પર છે ને પવન ખાવા જવાનો વિચાર છે, કારણ કે સવારમાં પવન ખાવાની બહુ મજા આવે. જે ફ્રી હશે ને એ આવશે, મિત્તલ ને હું જેન્સી જે ફ્રી હશે ને એમ બધા જશે. અને
બાકી પેલા નાસ્તો કરી અને ફટાફટ ઘરનું કામ કરી નાખશે, કચરા પોતાને મમ્મી કપડાં ધોશે એવું કામ કરી નાખશે, ફટાફટ ફ્રી થઈ જાય પછી બહાર આટો મારશું. બપોર થાય ને ત્યાં તો એટલું આમ તાપ હોય ને બધે તો બહાર નીકળાય એવું છે ને કરે, એટલી બધી પ્લેસ છે મસ્ત મસ્ત જવાની મજા આવે, પણ તાપ એટલો હોય ને એટલે નથી જતા બહાર. તો કરતાં કરતાં મારું કામ ચાલે છે. હારે હારે પાછું મારે એ કરવું હોય વચ્ચે વચ્ચે આખો દિવસ મારે સતત હાથમાં ફોન રાખવો પડે, જ્યારે ફ્રી હોય ને ત્યારે થોડુંક એવું ચાલુ કરી દેવાનું એવું છે. એક ઘરે 2-3 કલાક બેસીને અહીંયા ટાઈમ મળે નહીં, કારણ કે એટલા બધા હોય ને બધા એ વાતચીતું કરવી હોય એટલે. જે અમારા બાની તબિયત છે ને હજી સારી નથી થઈ, કાલના બીમાર થઈ ગયા કાબા, બોલતા નથી, વાતો નથી કરતા, મતલબમાં ગરમી લાગી ગઈ છે અને વોમિટિંગ જેવું સતત વારંવાર થયા રાખે છે. અને લાઈફમાં એને ક્યારેય છે ને દવા નથી લીધી, મેઇન પ્રોબ્લેમ એ છે, એટલે એને દવા પીવી નથી અને લેવી નથી. અહીંયા બોલાવી લો ડોક્ટરને. ના ભાઈ આવતી એમાં હું થી ના મારે તો હું અહીંયા કરવાય નહીં તો દવા લઈ આવે, ડોક્ટર જ જોતો અહીંયા તો દવા લઈ આવે, ખાલી દવા દી એટલે મટી જાય. ના મારે નથી મટાડવું એ બા ઘરે તો જાય તો હું વાંધો, મટી જાય તો દવા લેવા હું વાંધો છે, દવા નથી ખાવી મટી જ જાય જો મટી જ જાય. કાલ તો બે હતી નહોતું આને કીધી તો શું. દવા લઈ લીધી હોત તો આ સારું થઈ ગયું હોત ને, પણ કાલ તો ઉપરો ત્યાં મારતા હતા અને માં બેને બેઠી હતી પણ દવા પી લ્યો ને તો અત્યારે સારું થઈ ગયું. દવા નામ લેતા ને યાર 2 વાર પીજો પછી ન પીતા. એક વાર નથી દવા જ પીવી ડોક્ટર સાહેબ હાઈટ છે કેટલું આઈ સારું થઈ ગયું ને, હાઈન થાય તો થઈ જાય. કાલ હતા ઓલું પીવું છે કે ગ્લુકોઝ એ પીવું પેકેટ રાજ દવા લઈએ મેડિકલ એથી ના મેડિકલ ને નથી લેવું કાઈ નહીં, શરબત આખો દી પીધા રાખજો ને, શરબત આખો દી પીધા રાખજો ને સારું થઈ જાય. ઈ તો મન થાય તઈ કઈ પાણી ખાલી પીવામાં એને છે ને પ્રોબ્લેમ થાય, પાણી નથી પીવું. અમાર બાને છે ને બીજા કોઈને કાંઈ બીમાર થયા હોય કે કાંઈ તકલીફ હોય તો સીધા પેલા દવા લઈ આવો બીજી વાત નહીં એમ એવું બધું કર્યા રાખે. અને એને લેવાની હોય ને ત્યારે એક દવાથી પ્રોબ્લેમ બહુ છે, એ કે હું વહી જતી હોય તો ભલે ઉપર વહી જાઉં પણ મારે દવા એક નથી પીવી, એવી ચોખ્ખી ભાષામાં બધા એને ના પાડી દીધી. ડોક્ટરને તો ફરવાઈ નહોતું કે બૈરું બંધ કરતો ખોલું નહીં એટલે કેટલા બધા સમજાવે ને એવું કરે ને, હા તો છે ને બા એક દવાનું માનતા. દવાનું કેવું કે એમ ડોક્ટરને કરવાઈ નહોતું, બીજાને કહું કે લઈ આવો તો બીજાને તો પાગલ ન થાવું હોય તો તમારે કેમ નથી થાવું? મને દવા ગમતી નથી આ ગમતી હોય એ ન ગમે પણ વળી હું કહું હવે કેદીના પીશે તો પીવું એ ન દવા થોડી પણ ગમતી હોય, કોઈને દવા ન ગમે, હાજુ થાવું હોય તો પીવી તો પડે ને. હાજર થઈ ગયા હવે આજ તો ખાધું તો નથી તો હાજા થઈ ગયા તો જમતા તો નથી કાઈ, આજ ખાઈ લઈશ હમણાં કરશે ને એટલે દહીં વઘાર દઉં કે ઓલું વઘારવું દહીં ખીચડી ખાવી છે કે મારે ખીચડી દહીં હું ખાલી ખાઈશ એટલે બપોરે બસ એવું ખાલી જમશે. કઢી કરો ને થોડી કઢી કઢીનો કઈ તો તમારા હાલે તો શાક કરશું આપણે, શાક કરવું શેનું કરું? આજ તો આવી રીતે બેઠા છે, કાલ તો છે ને ફળિયામાં એમને ખાટલામાં સૂતા હતા, આંખમાંથી પાણી સતત ચાલુ છે અને કાંઈક પાણી પીવે ને તોય વોમિટ જેવું થવા માંડે છે, એટલે બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. ગરમીમાં દર વર્ષે આવું થાય છે, કારણ કે ગરમી લાગે એટલે એ પ્રોબ્લેમ થાય. તો હવે 1-2 દિવસમાં હાજર થઈ જશે. બાબા ઈનો ભાવે એવી ખાટી 2 દીમાં સારું થઈ જાય ને કા? આજે થઈ ગયું જો છે આજ જ થઈ ગયું, હવે કાંઈ વાંધો નથી. વાડીએ જવું છે હવે ને ધીરુબાપા ચીપડા જોવા નથી જવા, ધીરુબાપા ચીપડા માર સીપડા ને જોવા કોણ થાય આવે નીલાભાઈ ગાડી કઈ જાવું છે, કોણ થાય કઈ હજી જાવું છે જોવા. કોની ગાડીમાં જાવ બા? કોની ગાડીમાં? ગમે એમ કરી જા એમાં ખુશીની નથી ઓલી તીસાની એમાં પહેરી જવાય. તીસા ગાડી નથી ઓલી એક્ટિવા એમાં જા, હું લઈ જઈશ એમાં જવાય કપા થાય ત્યાં આવજે તો પછી જા ખેતરે કપાસ જોવાનો ને એવો બધો બહુ શોખ છે, તો
મારા બા બીમાર પડી ગયા ને બા મોરા પડી જાય ને અમને જરાય મજા ન આવે બધાને. આમ તો આરામથી એને સુવા દઈને એવું કરી પણ અત્યારે બેઠા છે ને તો થોડીક વાર વાતો કરાવી છે ક્યારના. હવે હમણાં બસ ઘડીક વારમાં સુઈ જશે. હા આજે સારું છે થોડું બધા બેઠા છે અહીંયા. કાકી ને બધા વાળીએ ગયા છે. 2 કાકી વાળીએ ગયા છે. એક કાકી ને એક મારા મમ્મી બે ઘરે છે. કેટલો તડકો છે. તડકાના અમે અત્યારે હિલ ઉપર જાય છે. આમ તો છેક મંદિર સુધી નહીં જઈ પણ ખાલી અડધી સુધી ઠંડો પવન મસ્ત આવે ને પવન ચક્કીનું લોકેશન છે ને ત્યાં સુધી જાશું. નાની એવી ક્લિપ લેવાની હોય શોર્ટ વિડીયો માટેની કે એવું કંઈ હોય ને તો એના માટે ત્યાં સુધી ધક્કો થાય. એટલે અત્યારે એવો ટાઈમ એ નહોતો. સાંજના ટાઈમે પાછા જાશું પણ અત્યારે ખાલી બસ આ એવું કામ હતું ને એટલા માટે જાય છે. અને મારી સાથે કોઈ આવવા વાળું નહોતું પણ આ મિત્તલને કીધું હાલ આપણે બે જાય એટલે એવી. તમને લોકોને ગામને ટૂર કરાવવા માટે ડુંગરેશ્વર બતાવવા માટે કેટલી મીનાબેન સ્ટ્રગલ કરે છે. તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો. જાહેરાત કરી દીધી મારી બેને તો બધા જલ્દી ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યારેક તો મિલિયનમાં વ્યૂ આવે છે. ઓહો એ ગઈ માતા. હા હિલ ઉપરથી છેક જ્યાં ખુલ્લી ગટર છે હા એ ત્યાં બસ સ્ટેન્ડમાં મારા પપ્પાની લોકોના ઘર પાસે નીકળે. આખા ગામનું પાણી ત્યાં નીકળે. એ એક સુવિધા ગામમાં સારી નથી, બાકી ઓલ ઓવર સારું છે. થાકી ગયા. મેં તો થાક ગઈ ભાઈ સાહેબ. થાકી ગયા. પવન ચક્કી અહીંયાથી દેખાવા માંડી છે. વચ્ચે એક પાણીનું સ્ટેન્ડ આવે છે તો પાણી પીવાઈ ગયું. આમ તો નાની એવી બોટલ સાથે લીધી છે અને કોલ્ડ ડ્રિંક્સની અમારી સાથે છે. રસ્તાની વચ્ચોવચ્ચ બેસી ગયા છે. અહીંયા છે ને સામે એટલો મસ્ત ઠંડો પવન આવતો હતો ને તો રસ્તાની વચ્ચે બેસી ગયા છે. હવે અહીંયાથી આગળ જવાની હિંમત નથી થતી ને અહીંયા અમારે જેવું જે કામ હતું ને અહીં પતી ગયું તો અહીંયા બેઠા છીએ અત્યારે. પહેલાં કેન્ડી ખાઈ લી. બાઇક નીકળતા જોઈએ બધા દર્શન કરવા જતા હોય ડુંગરેશ્વર મંદિરે. 4 વ્હીલ આવે તો 3:30 વાગી ગયા છે અને રેસ્ટ કરી લીધો છે અમે. ડુંગર ઉપરથી આવીને પછી જમીન પછી ફ્રી થઈ અને પછી સૂઈ ગયા હતા. અને એટલો તાપ હોય ને એટલે બપોરે સુવાનું જ કામ કરવાનું, બહાર જઈ ન શકાય. મારે કામ હોય પણ મને અહીંયા એટલી ઊંઘ આવે છે ને બપોરે રોજે ઊંઘ આવી જાય છે ગરમી હોય ને તોય. અત્યારે જો પર્વને આજે ઊંઘ નથી આવી ને તો એ ટીવી જોવે છે. બાકી જો અહીંયા મારા મમ્મી સૂતા છે, ઝૂલાની પાછળ નીચે પપ્પા સૂતા છે અને અહીંયા બા સૂતા છે. બધાય છે ને નીચે સૂતા છે. જે લાઇટો બધું બંધ છે. હવે અડધી કલાક થશે ને પછી લાઇટ ચાલુ કરશું, પછી ચા બનાવશું, નાસ્તો બનાવશું. નાસ્તો કરશું કાંઈ આપણે માત્રાવળ કે દિવસે જવું છે દાદા પાસે? 2 દિવસ પછી. તો પરવાને હજી રોકાવું છે અહીંયા કે મમ્મા હજી કાલે પહેલો દિવસ, ત્રીજા પછી પરમ દિવસે બીજો દિવસ ને કાલે એના પછીના કાલના દિવસે હજી રોકાવું ત્રીજો છે. દિવસ. એ ત્રીજા દિવસે વયું જવાનું. પછી જવું છે. 2 દિવસ આખું રોકાવાનું, ત્રીજા દિવસે જ જવાનું. ચાઈ લો કે ના આઈ લો? બા તો છે ને આમ જેવો કેમેરો ચાલુ થાય ને એવું સીધું પેલા માથે ઓઢવાનું ગોતે. હવે બોલશે ચા પીધી એમાં કાંઈ થતું નથી ને? કાંઈ ન થાય એ. ભોટકાર આવે ને તો નહીં રે પાછું એવું લાગે. એટલે સાહેબ ને ક્યાં અટાણે આખી અડાડી જોઈ પાછા નથી હાલતું. હા ચાય નથી હાલતો તો એવું થયું ને. ઠંડી વસ્તુ પાછા ખાવાનું કઈ છે ને તો બા ખાતા નથી. પરવા હાલ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ આપણે બે. નાસ્તો ચાલે છે. હવે નહીં આ કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે ને જામી ગઈ. જો ફ્રીઝરમાં રાખી હતી ઠંડી કરવા માટે, બરફ થઈ ગયો અંદર.
અને ડબ્બો ખુલી ગયો છે અમારો. બાય અત્યારે તો ગાંઠિયા ખાવા માંડ્યા છે. ગાંઠિયા નહીં, આમ તો પૌવાનો ચેવડો ખાય છે. નીધર કાંઈ ખાતા નથી. અત્યારે આજે થોડુંક એવું સારું થઈ ગયું છે. એવું ખાય છે આ ચેવડો. એટલે એને જે ભાવે ને હા એ ખાવા આપી છે અત્યારે તો, કારણ કે ખાય છે આમ તો ખાલી 1 થી 2 ચમચી. એટલે બરો નાસ્તો તો કરે બચ્ચા, ખાલી કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાનું. 7 વાગે અત્યારે તરબૂચ ખાઈ છે. જમવાનું બહુ લેટ છે ભાઈ, 8 વાગે જમવાનું છે. અને રસોઈ બની ગઈ છે. અને મારે તો આજે ભજીયા ખાવાના છે. જેન્સીબેને ભજીયા બનાવ્યા છે, કાકી આમ તો, એટલે ભજીયા ખાવાના છે. તો અત્યારે વોટરમેલોન ખાઈ લઈ. અને જો અહીંયા કામ ચાલે છે. આ કામ છે ને અત્યારે પતે નહીં ને, એટલે બહાર જવાનો ટાઈમ નથી રહેતો. 7 વાગી ગયા એટલે આજે બહાર જવાનું કેન્સલ થયું, ટાઈમ ના મળ્યો. એટલે કેવું છે, મીઠું છે? આવું થોડું ખાઈ લઈએ. ગરમ ગરમ ભજીયા બનાવે આંટી ફૂલવડા. અને અહીંયા છે ડુંગળીના. આને પર્વ છે ને બંગડી નાખી ઓડી, એમ કે ઓડીના ભજીયા બનાવી દો તો આવા હોય ને. એટલે અહીંયા જમવા બેસી ગયા. ભજીયા ગરમ ગરમ ખવાય છે. અને કિચનમાં કાકી બનાવે છે. અત્યારે છે ને પંખાનો એટલો બધો અવાજ આવતો હોય ને, પણ પંખા વગર બેસાય એવું છે ને, ફરજિયાત ચાલુ રાખવું પડે. શું તો ભરવાભાઈ, તમને ભજીયા કેવા લાગ્યા? તો હાલે ને ભજીયા ખાઈ લેજો. ભજીયા અને ગાંઠિયા ને એવું થોડું થોડું ભાવે. તળેલું ને એવું હોય પણ તો પછી એના સાવ ખાતા જ નથી. એના કરતાં આટલું તો આટલું થોડુંક તો થોડુંક ખાય તો સારું. એટલે અત્યારે અમે છે ને જમીન ફ્રી થઈ ગયા ને, એટલે કેન્ડી પાર્ટી ચાલે છે હમણાં તો. ડેઈલી ગોલા પાર્ટી, કેન્ડી પાર્ટી, એવું બધું ચાલુ જ રહે છે. રાજુ મારી એક હાટું જ ન લઈ આવ્યો, બધા લઈ આવ્યો. અહીંયા મને બોક્સ નો ઢગલો કરી દીધો. इधर करने का, फिर ये जबला पड़ा है ना उसमें डाल देने का. हाँ, કેન્ડી ખાઈ લઈ અને 1-2 વાગ્યા સુધી આઈ થિંક અમારું પ્લાનિંગ હોય અહીં બેસવાનું, ફળિયામાં બેઠા હોય ને. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને આજનો અમારો નાનો એવો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ બધાય જલ્દી જલ્દી કરી દો. 10,000 સબસ્ક્રાઈબરે પહોંચાડી દો ફટાફટ અમને, એટલે આપણે મસ્ત પાર્ટી કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હું છે ને લાઈટ ચાલુ કરાવું છું. ભાઈ છે ને ના પાડે છે. ઓગળી ગઈ હવે ભાઈ.